हाय स्टूडेंट्स, राधे राधे। तो आज આપણે મળીએ છીએ એક નવા લેક્ચરમાં, બરાબર। પાછળના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું તમારું પ્રકરણ આલેખનો પરિચય, જ્યાં આપણે દાખલા નંબર 4 સુધી જોઈ ગયા હતા। તો આજે શરૂઆત કરીએ દાખલા નંબર 5 થી આગળ। ચલો આવો જોઈએ દાખલા નંબર 5 આપણને શું કહેવા માંગે છે, બરાબર। જો શું કહે છે કે નીચેના કોષ્ટકના આધારે રૈખિક આલેખ દોરો, બરાબર। અત્યાર સુધી આપણે શું જોયું કે આપણને આલેખ આપેલા હતા અને એની પરથી આપણે ઘણા બધા પ્રશ્નોના જવાબ મેળવ્યા। અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે આપણને એક માહિતી આપેલી છે, કોષ્ટક આપેલું છે, તેની ઉપરથી રૈખિક આલેખ દોરો। આવો જોઈ લઈએ, ચલો દોરીએ। જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલા દિવસ માટે હિમવર્ષા થયેલ તે અત્રે દર્શાવેલ છે। શેની સાપેક્ષમાં દિવસ એટલે કે સમય થઈ ગયો, સમયની સાપેક્ષમાં સામે હિમવર્ષા થયેલ છે તેનો આલેખ દોરવાનો છે। જોઈ લે આપણને શું આપ્યું છે, તો કે સર આપણને વર્ષ આપ્યું છે સૌથી પહેલા અને નીચે દિવસોની સંખ્યા આપી છે। વર્ષ કેટલા આપ્યા છે? 2003, 2004, 2005 અને 2006। એ રીતે આપણે ઇન્ફોર્મેશન આપી છે। સર આપણી પાસે આલેખ પત્ર છે, આવી રહ્યું। તો હવે આ આલેખ પત્રમાં આ ઇન્ફોર્મેશન આપણે ડ્રો કરીએ અને એની ઉપરથી આપણે રૈખિક આલેખ બનાવીએ। જેમ કે સર્વપ્રથમ આપણને ખબર છે કે આલેખમાં જે પણ આડી અક્ષ હોય એને આપણે શેના તરીકે ઓળખીશું, તો કે સર એક્સ અક્ષ તરીકે। શેના તરીકે? એક્સ અક્ષ। ઊભી અક્ષ છે એને સર વાય અક્ષ તરીકે ઓળખીશું। અને આલેખ હંમેશા ઉદ્ગમ બિંદુઓમાંથી શરૂ થાય છે, ઓકે। ચલો એક્સ અક્ષ ઉપર આપણે કઈ માહિતી દર્શાવીશું, તો કે સર કોષ્ટકમાં જે પ્રથમ જે સમય આપેલો છે, વર્ષ આપેલો છે, એ આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવીશું। એટલે આપણે એને આવું કહી શકીએ કે ભાઈ આ એક્સ અક્ષ ઉપર અહીંયા જે જાય એને શું કહેવાય? વર્ષ। અને વાય અક્ષ ઉપર, તો કે સર વાય અક્ષ ઉપર આપણે દિવસોની સંખ્યા દર્શાવવાની છે, બરાબર। દિવસોની સંખ્યા, બરાબર। ચાલો આ આમ જશે, ઓકે રેડી। જોઈ લઈએ સૌથી પહેલા શું આપ્યું છે, તો કે વર્ષ 2003 થી 2006 સુધી આપ્યું છે। અહીંયા આપણે વર્ષ દર્શાવીશું। હવે જોઈએ કે એના માટે આપણે પ્રમાણમાપ કેટલું લઈશું, અને જેટલું પણ પ્રમાણમાપ આપણે લઈએ એ પ્રમાણમાપ આપણે અહીંયા લખવું પડશે। પ્રમાણમાપ આપણે આપણા આલેખના આધારે લેવાનું, આપણા આલેખના ખાનાના આધારે લેવાનું। જો મારી પાસે અહીંયા કેટલા બધા ખાના છે, ઘણા બધા। તો હું 1, 2, 3, 4 અને 5 ખાના એટલે કે 5 એકમ થાય। તો હું એક વર્ષ બરાબર 5 એકમ લઉં છું અહીંયા એક્સ અક્ષ ઉપર, બરાબર। ચલો અહીંયા આપણે લખી દઈએ સૌથી પહેલા કે ભાઈ પ્રમાણમાપ સૌપ્રથમ કોના માટે લખશું? એક્સ અક્ષ માટે। એક્સ અક્ષ પર 5 એકમ બરાબર 1 વર્ષ, ઓકે। તો જો આ 1 થઈ ગયો, 2, 3, 4 અને આ 5, આજે આ 5મો એકમ આવશે। અહીંયા હું શું લખીશ? કયું વર્ષ પહેલું? એટલે કે 2003। હવે મારે જે 2003 માટે જે લાઈન જોવાની રહેશે આલેખમાં, એ લાઈન મારી આ થઈ ગઈ, ઓકે। આજે સીધી લાઈન જાય, પાછા 5 એકમ છોડીશું, 1, 2, 3, 4 અને આ 5। અહીંયા કયું વર્ષ આવશે? તો કે સર 2004। 1, 2, 3, 4, 5 અહીંયા આવશે 2005 અને ફરીથી 1, 2, 3, 4 અને 5 અહીંયા કયું આવશે? તો કે સર 2006। ચલો આપણી વાય અક્ષ વાળી ઇન્ફોર્મેશન આવી ગઈ। હવે જોઈએ દિવસોની સંખ્યા। તો સર દિવસોની સંખ્યા આપણને 8, 10, 5 અને 12 આપી છે, 12 સુધી આપી છે, બરાબર। તો આપણે સિમ્પલ એક્સ અક્ષ ઉપર વાય અક્ષ ઉપર પ્રમાણમાં બરાબર વાય અક્ષ બરાબર 1 એકમ બરાબર 1 દિવસ લઈ લઈએ, ઓકે। શું લઈ લઈએ? 1 એકમ બરાબર 1 દિવસ। તો જો સૌથી પહેલા પહેલો દિવસ, બીજો, ત્રીજો, ચોથો, 5, 6, 7, 8, 9, 10, 11, 12। સર ક્યાં સુધી લખીશું? તો સર આપણે મેક્સિમમ જરૂર છે 12ની, તો આપણે 1 એકમ એનાથી વધારે લખીએ, 13 એકમ સુધી લખીએ, બરાબર। હવે જોઈએ કે આપણે આલેખ દર્શાવીશું કઈ રીતે। જો 2003માં દિવસોની સંખ્યા કેટલી હતી? તો કે 8। તો સર આયરું 2003 અને એમાં દિવસોની સંખ્યા કેટલી હતી? તો કે સર 8। તો આ વસ્તુ જે જગ્યાએ મેચ થાય છે, ક્યાં થાય છે? તો કે 8 આયરું। જો સર મારા ખ્યાલથી અહીંયા મેચ થાય, તો અહીંયા આપણે શું કરી દીધું? એક ટપકું દોરી દીધું। હવે 2004 માં કેટલા દિવસ દર્શાયા છે?
તો કે સર 10 દિવસ. જો સૌથી પહેલાં 2004 ઉપર આવ્યા. હવે 2004થી આમ ઉપર જોતા 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 જઈએ કે 10 ક્યાં આવે છે કે સર આવી રહ્યું. જો મને આ લાઈન ઉપર 10 દેખાઈ રહ્યું છે, બરાબર. તો અહીંયા આપણે એક ગોળ ટપકું કરી દઈશું કે 10. ચલો હવે આગળ 2005. 2005માં કેટલા દિવસ છે સર? 2005માં તો 5 દિવસ છે. તો ચલો 2005 એના 5 દિવસ આપણે ગોતી લઈએ કે આ લાઈન આપણે પકડવાની, આ સીધી લાઈન. તો અહીંયા ઉપર જતા જતા આપણને 5 ક્યાં મળશે? તો કે સર 5 આ લાઈને મળે છે અહીંયા. તો અહીંયા આપણે શું કર્યું? ટપકું કરી દીધું. હવે 2006. 2006 માટે કેટલા દિવસ છે? તો કે 12 દિવસ. તો 2006ની લાઈનને આપણે ઉપર જતા જતા જોતા જોતા જઈશું. સર 12 ક્યાં આવે છે? તો જો 2006માં 12 આટલે આવે છે આ લાઈને. ઓકે, તો અહીંયા આપણે એક પાછું ટપકું કરી દીધું. હવે જો આ ટપકાઓને લાઈન સર આપણે જોડીશું એટલે આપણને એક રેખા મળશે, એક રૈખિક મળશે, બરાબર. જોઈ લઈએ ચલો કઈ રીતે. ઓકે, હવે આ ટપકાથી પછી હતું 2 મિનિટ, સીધી રેખા ડ્રો કરીએ આપણે. બોલો રેડી? આ બીજું થઈ ગયું. એના પછી અહીંયાથી વાંધો નહીં, મારે અહીંયા હું સ્ક્રીનમાં કરી રહ્યો છું એટલે તમારા લોકોએ સ્કેલથી કરવાનું છે એટલે તમને લોકોને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. જો આ બિંદુઓ મળી ગયા. હવે આપણે અહીંયા બિંદુ લખવા પડે કે ભાઈ કયા કયા બિંદુ છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા લખીશું એક્સ અક્ષ. પહેલાં એક્સ અક્ષ પણ લખી શકો, વાય અક્ષ પણ લખી શકો, કોઈ પણ લખાય, બરાબર. એટલે કે અહીંયા લખીશું આપણે 2003 અને કેટલા છે એમાં? તો કે સર 8 દિવસો. ચલો બીજા પોઈન્ટે શું છે કે 2004 અને કેટલું છે તો કે 10 દિવસ, બરાબર. પછી અહીંયા 2005 અને એમાં કેટલા છે? 5 અને અહીંયા છેલ્લે શું આવશે? 2006 અને કેટલું છે તો કે સર 12. બોલો વિદ્યાર્થી મિત્રો, કેમનું રહ્યું? આ થયો આપણો પ્રોપર આલેખ. જ્યારે પણ તમે આલેખ ડ્રો કરો છો ત્યારે તમારે સૌથી પહેલાં એક્સ અક્ષ, વાય અક્ષ, ઉદ્ગમ બિંદુ O, પછી કયા અક્ષ ઉપર તમે કઈ માહિતી લો છો એ કે આપણે એક્સ અક્ષ ઉપર વર્ષ લીધા, વાય અક્ષ ઉપર આપણે દિવસોની સંખ્યા લીધી. એના પછી એનું પ્રમાણમાં પણ તમારે લખવું પડે. ઓકે, કે કેટલા પ્રમાણમાં તમે લઈ રહ્યા છો. નકર જોવાવાળાને ખબર કેમ નહીં પડશે કે આલેખ શું દર્શાઈ રહ્યો છે. એના પછી જેટલા પણ તમે પોઈન્ટ કરો એને રેખાની મદદથી આ રીતે જોડીને રેખાખંડની મદદથી દરેક પોઈન્ટ ઉપર તમારે માહિતી દર્શાવવી પડે કે એ પોઈન્ટ શેનું શું કહેવાય કે શું દર્શાઈ રહ્યું છે. તો કે સર એક્સ અક્ષ ઉપર 2003 વર્ષ દર્શાઈ રહ્યું છે અને વાય અક્ષ ઉપર 8 એટલે કે દિવસોની સંખ્યા દર્શાઈ રહ્યું છે. તો આ થયો આપણો એક પ્રોપર આલેખ. ચલો આના પછી એક આગળનો આલેખ જોઈએ એટલે આપણને વધારે ખબર પડે, બરાબર. આપણે એક્સ અક્ષ, વાય અક્ષ એમના એમ રાખીશું. બાકી બધું જોઈએ પ્રમાણમાં બદલવું પડશે કદાચ. જોઈ લઈએ નવેસરથી એટલે આપણને ખબર પડી જાય. અરે 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 ઓકે ઓકે, ચલો આ બધી માહિતી આલેખ મિટાવવો પડશે આપણે આખો, કારણ કે આપણે નવો આલેખ દોરવાનો છે. ઓકે, what is this? ચાલો વાંધો નહીં, આપણે એક પ્રમાણમાપ માટેનું ખાનું બનાવ્યું હતું એ ભૂસાઈ ગયું, કોઈ વાંધો નહીં, આપણે પ્રમાણમાપ બાજુમાં લખી નાખીશું. તમારા લોકોએ આલેખમાં અહીંયા ઉપરના સ્થાનમાં પ્રમાણમાપ લખવાનું રહેશે, બરાબર. અત્યારે આપણે આપણી સહુલિયત માટે કોઈ પણ જગ્યાએ લખી લઈશું. ચલો આગળનો પ્રશ્ન જોઈએ, દાખલા નંબર બી. એક ગામની અંદર જુદા જુદા વર્ષમાં પુરુષ અને સ્ત્રીની વસ્તી 1000માં, જો લખ્યું છે શેમાં ગણી છે? 1000માં. આ મુજબ છે, જોઈ લઈએ. સૌથી પહેલા વર્ષ કયું કીધું? 2003, 2004, 2005, 2006 અને 2007. 5 વર્ષો થયા, જેમાં 2 સંખ્યા આપી છે, પહેલી પુરુષની આપી છે અને બીજી સ્ત્રીની આપી છે. તો અહીંયા સૌથી પહેલા આપણે લખી લઈએ કે ભાઈ જે આપણે પુરુષોની સંખ્યા છે એ આપણે સીધી રેખા વડે દર્શાવીશું. શેના વડે? સીધી રેખા વડે. અને આપણે શું કહીશું? તો પુરુષોની સંખ્યા. કોની? પુરુષોની સંખ્યા. અને સ્ત્રીઓની સંખ્યા માટે આપણે તૂટક રેખાનો ઉપયોગ કરીએ કે ભાઈ તૂટક રેખા.
બરાબર, સ્ત્રીઓની સંખ્યા. હવે આપણે પ્રમાણમાપ લઈશું. જો સૌથી પહેલા આપણે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઉદ્ગમ બિંદુ દર્શાવી દીધા. હવે આપણે પ્રમાણમાપ જોઈ લઈએ કે પ્રમાણમાપ કઈ રીતનું આવશે. તો સર એક્સ અક્ષ ઉપર જે છે પ્રમાણમાપ, એક્સ અક્ષ ઉપર આપણે શું લઈશું? તો કે સર એક્સ અક્ષ ઉપર આપણે વર્ષની સંખ્યા લઈશું. બરાબર, વર્ષ લઈશું. તો એક્સ અક્ષ સેમ આપણી પાસે ચોરસની સંખ્યા વધારે છે તો આપણે 5 એકમ બરાબર 1 વર્ષ લઈ લઈએ. તો કે 5 એકમ બરાબર 1 વર્ષ. હવે વાય એક્સ ઉપર, તો કે સર વાય એક્સ ઉપર બે ઇન્ફોર્મેશન છે. ઓકે, કશો વાંધો નહીં. જો તો વાય એક્સ ઉપર સૌથી પહેલા પુરુષોની સંખ્યા, તો આપણે તો એકમ જ લેવાનું છે એટલે બે સંખ્યાથી આપણને કોઈ મતલબ છે નહીં. પ્રમાણમાપ લઈએ સીધું. કેટલે સુધી જાય છે? તો કે સર 13 સુધી જાય છે. બરાબર, 13.5 સુધી. તો આપણે ફરીથી એક એકમ બરાબર એક સંખ્યા જોઈ લઈએ. એક એકમ બરાબર કેટલી સંખ્યા? એક સંખ્યા. ચલો એને દર્શાવીએ એટલે વધારે ખબર પડે કે 1 2 3 4 5. અહીંયા કયું વર્ષ આવશે? 2003. પછી અહીંયા કયું આવશે? 2004. ચાલો એ જ રીતે અહીંયા આવશે 2005, 2006 અને છેલ્લું 2007. હવે સર વાય એક્સ ઉપર જોઈ લઈએ તો આપણે શું દર્શાવ્યું? તો અહીંયા લખવું પડશે કે આ આપણે વર્ષ દર્શાયા છે. શું દર્શાવ્યું? વર્ષ. એ જ રીતે વાય એક્સ ઉપર આપણે શું દર્શાવીશું? તો કે સંખ્યા. શું દર્શાવીશું? સંખ્યા. જો આ રીતે લખીને અહીંયા આપણે લખી દઈએ કે ભાઈ સંખ્યા કોની? તો કે પુરુષોની અને સ્ત્રીઓની સંખ્યા. આપણે પ્રમાણમાં શું લીધું કે એક એકમ બરાબર એક સંખ્યા. તો પાછું 1 2 3 4 5 6 7 8 અહીંયા છે 9 10 11 12. સર આમાં કેટલે સુધી જઈશું? 13. આમાં 14 સુધી જઈએ કેમ કે 13.5 કેવું છે? લાસ્ટ છે. ચલો 14 ની ઉપર 1 લખી બી નાખીએ, એક્સ્ટ્રા 15 લખવામાં આપણને કોઈ વાંધો છે નહીં. હવે જોઈએ, જો સૌથી પહેલા પુરુષોની સંખ્યા દર્શાવીશું. બરાબર, એના પછી સ્ત્રીઓની. 2003માં પુરુષોની સંખ્યા કેટલી હતી? તો કે સર 2003માં પુરુષોની સંખ્યા હતી 12. કેટલી? તો જો 2003 ઉપર જતા જતા જોઈએ આપણને ક્યાંય 12 મળે છે? હા સર આવી રહ્યા. જો આ 12 અહીંયા મળી ગયા. તો અહીંયા આપણે શું કરી દીધું? એક ડોટ કરી દીધું. ઓકે, ચલો એના પછી 2004માં કેટલી દર્શાવે છે? 2004માં સર 12.5 વધે છે. તો 2004 ઉપર જતા જતા સર 12.5 12 અને 13ની વચ્ચે હશે ક્યાંક. બરાબર, એટલે અહીંયા આપણે વચ્ચે એક્ઝેક્ટલી નહીં આપણે પણ 12 અને 13ની વચ્ચે ક્યાંક 12.5 આપણે અહીંયા લઈ લીધું. ઓકે, ચલો આગળ 2005માં સર 2005માં છે 13. પર જતા જતા જઈએ તો 13 આપણને ક્યાં મળે છે? સર 13 આપણને અહીંયા મળે છે. ઓકે, તો અહીંયા આપણે એક ટપકું કરી દીધું. ચલો એના પછી 2006. 2006માં 13.2 એટલે 13 અને 14ની ક્યાંક વચ્ચે પણ 2 છે એટલે સહેજ આપણે ડાઉન રાખીશું એને. ચલો આ લાઈન છે અહીંયા 13.2 આપણે આટલા લઈએ. બરાબર, 13. તમારે આટલો બધો પ્રોબ્લેમ નહીં આવે કેમ કે તમારું જે આલેખ પત્ર હશે એમાં તમને એક એક લાઈન ક્લિયર દેખાતી હશે આવા 1-2 પોઈન્ટ લેવા માટે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. 2007 તો કે 2007માં સર 13.5 છે. 2007 ઓકે આવી રહ્યું. અને 13.5 તો 13.5 હું અહીંયા ક્યાંક વચ્ચે લઈ લઉં. બરાબર, ચલો મને ટપકા મળી ગયા. પુરુષોની સંખ્યા દર્શાવવા માટે થઈને મને ટપકા મળી ગયા. હવે આ ટપકાઓને આપણે શું કરશું? સર જોઈન્ટ કરી દઈશું. અહીંયાથી શરૂઆત કરીએ. સૌથી પહેલી લાઈન. ઓકે, ચલો સર આના પછી ઓકે બીજી પણ મળી ગઈ. આના પછી સર ત્રીજી અને આના પછી ચોથી. આ 4 લાઈન થઈ ગઈ. આપણે ટપકા જોઈ શકીએ છીએ આપણા કે પહેલું ટપકું આપણું અહીંયા હતું, એના પછી બીજું અહીંયા, થર્ડ અહીંયા, ચોથું અહીંયા અને પાંચમું અહીંયા. ચલો હવે સ્ત્રીઓની સંખ્યા દર્શાવીએ. સૌથી પહેલાં તો સર સ્ત્રીઓની સંખ્યા દર્શાવવા માટે થઈને આપણે આપણી પેન બદલી લઈએ, ચેન્જ કરી લઈએ એટલે આપણને ખબર પડી જાય. ઓકે ચલો બરાબર જોઈ લઈએ સ્ત્રીઓની સંખ્યા શું કહેવા માંગે. સર સ્ત્રીઓની સંખ્યા 2003માં હતી 11.3. કેટલી હતી 2003માં? 11.3. તો 11.3 અહીંયા ક્યાંક આવશે. ઓકે આવી રીતે વચ્ચે અહીંયા ક્યાંક. ઓકે ચલો પછી 2004 11.9. સર 11.9
એટલે તો સેજ અહીંયા 12 થી સેજ નીચે, બરાબર. બોલો અહીંયા આવી શકે પાક્કું? ઓકે સર 2005માં પૂરેપૂરી 13 હતી. કેટલી? 13. એટલે કે સ્ત્રીઓની સંખ્યા અને પુરુષોની સંખ્યા કેવી હતી? તો કે સમાન. 2006માં જોઈએ 13.6, 2006 એમાં 13.6 એટલે અહીંયા 14 થી સેજ નીચે આવશે. ઓકે. 2007માં જોઈએ 2007માં કેટલી હતી? તો કે સર 12.8. તો 2007 અહીંયા 12 ક્યાંય દેખાય છે? આવી રહ્યું સર 12.8 એટલે કે અહીંયા ક્યાંક. ઓકે હવે આ બધાને આપણે તૂટક રેખા વડે જોઈન્ટ કરી દઈએ. જો 1 2 3 4. હા જો સર આ એક આપણને આલેખ મળી ગયો. જો ઝૂમ કરીને જોઈએ એટલે આપણને ખબર પડે. હા સર જો આ જે સીધી રેખા જાય છે એ આપણને પુરુષોની સંખ્યા દર્શાવે છે આલેખમાં, અને આ જે તૂટક રેખા આપણે ડ્રો કરી એ આપણને સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે. તો આ થઈ ગયો આપણો આલેખ પૂરેપૂરા પ્રમાણ માપ સાથે. જો આટલો આલેખ તમે ડ્રો કરીને આવો પૂરેપૂરો સરખી રીતે, તો તમને એક્ઝામમાં પૂરેપૂરા માર્ક્સ મળે. કોઈ પણ આપણા માર્ક્સ કાપી શકે નહીં. ચલો ખબર પડી ગયા એટલે સુધી. દાખલા નંબર 6 તરફ આપણે આગળ વધીએ. બરાબર, શું કહેવા માંગે છે દાખલા નંબર 6? દાખલા નંબર 6 એવું કહે છે કે એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે. ઓકે સરસ, સારું કહેવાય, એક્સરસાઇઝ થાય. સાયકલ લઈને જાય તો જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલ છે. જોઈ લઈએ આપણે કે હા સર બરાબર. આ આપણને એક્સ અક્ષ આપેલો છે, આ આપેલો છે વાય અક્ષ. ઇન્ફોર્મેશન આપેલી છે એક્સ અક્ષ ઉપર સમય આપેલો છે અને વાય અક્ષ ઉપર અંતર આપેલું છે. શેમાં? તો કે કિલોમીટરમાં. બરાબર. તો એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપો. જોઈ લઈએ. સૌથી પહેલો પ્રશ્ન એ, એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાપ લેવામાં આવ્યું છે? જો આવ્યું કે નહીં પ્રમાણમાપનો પ્રશ્ન? એક્સ અક્ષ ઉપર સમય દર્શાવવા માટે, તો જો આ સમય દર્શાવ્યો 8, 9, 10, 11 ને 12. તો જો સમયની વચ્ચે આપણને કેટલા પ્રમાણમાપ દેખાય છે સર? 1 એકમ, 2 એકમ, 3 એકમ અને 4 એકમ. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સમય દર્શાવવા માટે 4 એકમ બરાબર 1 કલાક લેવામાં આવ્યું છે. આવી ગયો આપણો જવાબ. કેટલા એકમ થાય આપણે જોયું હતું તો કે 1 એકમ, 2 એકમ, 3 એકમ અને 4 એકમ. 4 એકમ બરાબર કેટલા કલાક લીધા છે? 1 કલાક. ચલો, ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? પ્રશ્ન વાંચજો. ટપાલીએ શેના માટે? મુસાફરી માટે. મુસાફરી માટે કેટલો સમય લીધો? તો આપણે જોઈ લઈએ. જો 8 થી 9 વાગે મુસાફરી કરે છે 10 કિલોમીટર, 9 થી 10 વાગે કરે છે પાછા કંઈક મુસાફરી કરે છે. પછી જો જે 10 વાગે છે 10 થી અમુક સમય સુધી એણે બ્રેક લીધો છે, તો આ સમય મુસાફરીમાં આવશે નહીં, કેમ કે આ સમય શેનો સમય કહેવાય? રેસ્ટનો સમય. રેસ્ટ એટલે કે ક્યાંક ઊભો રહ્યો હશે, થાક લાગ્યો હશે, બરાબર, ખાવા પીવા. તો આ સમય આપણે મુસાફરીમાં ગણીશું નહીં. તો મુસાફરીમાં સર કેટલો સમય આવશે? તો શરૂઆતથી અહીંયા 10 સુધીનો, અહીંયાથી આટલો અને અહીંયાથી આટલો સમય. તો જો સવારે 8 વાગે શરૂ કરે છે, 8 થી 9 1 કલાક, 9 થી 10 2 કલાક, 10 થી 11 3 કલાક અને 11 થી 12 4 કલાક. કેટલા કલાક થાય? 4 કલાક. પણ 4 કલાકમાં અહીંયા આપણે જોઈએ તો એણે થોડો બ્રેક લીધો છે. એ બ્રેક લીધો એ ટાઈમ કેવો હોય? તો સર અહીંયા 10 ને 11 ની વચ્ચે ક્યાંક 10:30 આવે. તો આપણે એવું કહી શકીએ કે એણે 10 વાગ્યાથી લઈને 10:30 વાગ્યા સુધી બ્રેક લીધો હશે. તો ટોટલ 4 કલાકમાંથી જો અડધો કલાક બ્રેક લીધો હોય તો મુસાફરી માટે એણે કેટલો સમય લાગ્યો હોય? તો કે સર 3.5 કલાકનો સમય લાગ્યો હશે. આ 3.5 કલાકને આપણે આ રીતે પણ લખી શકીએ કે એ 3.1 કલાક. બરાબર, એ આપણને જેમ યોગ્ય લાગે એમ આપણે લખી શકીએ છીએ. બંને જવાબ સાચા, એમાં કોઈ મિસ્ટેક નથી. નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે? તો જો જે નગર છે આ એનું નગર. આપણે શું કીધું કે આલેખ હંમેશા ક્યાંથી શરૂ થાય? સર આલેખ હંમેશા ઉદ્ગમ બિંદુઓથી શરૂ થશે, તો આ એનું નગર હશે. નગરથી જે એને પાર્સલ પહોંચાડવાનું હશે એ એનું શું થઈ જશે? વેપારીનું સ્થળ. તો જો અહીંયાથી એણે 0 થી શરૂ કર્યું, તે ફાઇનલ છેલ્લે કેટલા અંતરે પહોંચ્યો? અંતર જોવા માટે આપણે વાય એક્સ ઉપર જઈશું. તો આ અંતર કેટલું દર્શાવે છે? સર 22 કિલોમીટર દર્શાવે છે. તો નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર હશે? 22 કિલોમીટર. શું ટપાલી તેના માર્ગમાં ક્યાંક થોભ્યો હતો?
વિગતે સમજાવો. તો કે હા, આપણે જોઈ શકીએ છીએ કે જો 10 વાગ્યાથી 10:30 વાગ્યાના સમય દરમિયાન, કેટલાથી 10 વાગ્યાથી 10:30 વાગ્યાના સમય દરમિયાન ટપાલી ક્યાંક થોભ્યો હશે. આવું આપણે શેની ઉપરથી કહી શકીએ? તો કે આ જે સમક્ષિતિજ રેખા આપણને દર્શાવી છે આલેખમાં, આ સમક્ષિતિજ રેખા ઉપરથી આપણે કહી શકીએ કે 10 વાગ્યાથી 10:30 વાગ્યાના સમય દરમિયાન ટપાલી રસ્તામાં ક્યાંક થોભ્યો હશે. કયા સમયગાળા દરમિયાન તેણે સૌથી ઝડપી સવારી કરી? શું કીધું છે? ઝડપી, મતલબ કે ઓછા સમયમાં વધારે અંતર કાપ્યું. ઝડપ એટલે કે બરાબર, ઓછા સમયમાં કેવું અંતર? વધારે. જોઈ લઈએ. તો જો એણે શરૂઆત કરી, બરાબર, તો શરૂઆતથી 8 થી 9 એટલે કે કેટલા કલાક થાય? 1 કલાક. 1 કલાકમાં ટોટલ કેટલા અંતર કાપ્યું એણે? તો કે સર 10 કિલોમીટર. પછી 9 થી 10, 9 થી 10 સુધીમાં કેટલું અંતર થાય? તો કે સર 10 થી 16 એટલે કે 6 કિલોમીટર. અહીંયા તો સર એને કંઈ કર્યું જ નહોતું, કેમ કે થાક ખાવા ઉભો રહ્યો. પછી 10:30 થી 12 વાગે એટલે કેટલો સમય થયો? સર 10:30 થી 12 વાગે એટલે આ તો સર 1.5 કલાકનો સમય થયો. કેટલા કલાકનો? 1.5 કલાકનો. અને એમાં એણે કેટલું અંતર કાપ્યું? તો કે 16 થી 22 એટલે કે સર આ પણ 6 કિલોમીટરનું અંતર દેખાઈ રહ્યું છે. કેટલાનું? 6 કિલોમીટર. તો જો આમાંથી આપણે જોઈને કહી શકીએ કે કયા સમયગાળા દરમિયાન તેણે સૌથી ઝડપી સવારી કરી? કે હા સર, જો 1 કલાકમાં એણે 10 કિલોમીટર અંતર કાપ્યું છે, એટલે કે 8 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીમાં, 8 થી 9 વાગ્યા સુધી તેણે સૌથી ઝડપી સવારી કરી. બોલો, આવડે આલેખ ઉપરથી સવાલના જવાબ? વેરી ગુડ. ચલો આગળ વધીએ. દાખલા નંબર 7. દાખલા નંબર 7 આપણને શું કહેવા માંગે છે? નીચે આપેલા આલેખોમાંથી કયો આલેખ સમય અને તાપમાન માટે શક્ય છે? તમારો જવાબ સમજાવો. ઓકે, જોઈ લઈએ. શક્ય એટલે આપણને ખબર છે કે સમયની સાપેક્ષમાં તાપમાનનો ફેરફાર. તો જો પહેલો આલેખ, સમય વધે છે, આમ એક્સ અક્ષ ઉપર સમય વધે, એમ વાય અક્ષ ઉપર તાપમાન વધી રહ્યું છે. તો આ આલેખ સંભવ છે? કે હા સર, આ આલેખ સંભવ છે, કેમ કે સમયની સાપેક્ષમાં તાપમાન વધી રહ્યું છે. ચલો બીજો આલેખ. જો અહીંયા જેમ જેમ સમય વધી રહ્યો છે, સમય, એમ વાય અક્ષ ઉપર તાપમાન શું થઈ રહ્યું છે? તાપમાન ઘટી રહ્યું છે. તો કે સર આ આલેખ પણ સંભવ છે. ભાઈ સમયના સાપેક્ષમાં તાપમાનનો ફેરફાર સંભવ છે. ત્રીજો આલેખ જોઈએ તો સર આ સમય, સર તાપમાન તો વાય અક્ષ ઉપર વધી રહ્યું છે ઓબ્વિયસલી. ચલો અહીંયાથી આ વાય અક્ષ ઉપર તાપમાન કેવું થઈ રહ્યું છે? પણ સમય રોકાઈ ગયો છે. જો અહીંયા જો 3 વાગ્યા હોય તો કન્ટિન્યુ 3 વાગે જ તાપમાન ઉપર નીચે થાય? ના સર, એ તો સંભવ છે નહીં. સમય કોઈ દિવસ રોકાતો નથી, એટલે આ આલેખ શક્ય છે નહીં. ચલો આલેખ નંબર 4 કે સર તાપમાન સ્થિર થઈ ગયું. જો વાય અક્ષ ઉપર તાપમાન કેવું થઈ ગયું? સ્થિર. જેમ કે 30 ડિગ્રી છે તો 30 ડિગ્રી, અને સમય વધતો જાય છે. કે હા સર, સમય તો બદલાતો જ રહેશે. સમય કોઈનો રોકાયો નથી અને કોઈનાથી રોકાવાનો છે નહીં. સમય બદલાય છે અને તાપમાન કેવું છે? સ્થિર. તો આ પણ સંભવ છે. તો આપણો જવાબ શું બનશે? કે ભાઈ સમય અને તાપમાન માટે આલેખ 1, આલેખ 2 અને આલેખ 4 સંભવ છે, જ્યારે આલેખ 3 સંભવ બનતો નથી. ખબર પડી ગયા એટલે સુધી? બસ આખા આલેખ ચેપ્ટરમાં આવું જ છે, બીજું કંઈ ખાસ નથી. ઓકે, તો ચલો આજે આપણે આલેખનું સ્વાધ્યાય 1 પતાવ્યું. બરાબર, સ્વાધ્યાય 1 એટલે કે સ્વાધ્યાય 13.1 આલેખનો પરિચય. ચલો આશા કરું કે તમને લોકોને ખબર પડી ગઈ હશે. બાકી બધું આવતા લેક્ચરમાં. તો આજના માટે રાધે રાધે.